આમ આદમી પાર્ટી પાટણ દ્વારા પાટણ શહેરના ટીબી 3 રસ્તાથી પાટણ જિલ્લા કલેક્ટર કચેરી સુધી પદયાત્રા કરીને ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે પ્લેકાર્ડ સાથે રાખીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। સાથે જ કલેક્ટર કચેરી પહોંચી પાટણ જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટને આમ આદમી પાર્ટીના હોદ્દેદારો દ્વારા ગુજરાત અને પાટણમાં ખેડૂતોને થઈ રહેલા અન્યાય બાબતે અને બોટાદ કરદા આંદોલનમાં ખેડૂતો પર થયેલ ખોટી ફરિયાદ પાછી ખેંચવાની માંગ સાથે ગુજરાતના રાજ્યપાલને અનુલક્ષીને પાટણ જિલ્લા કલેક્ટરને આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। પાટણ જિલ્લા કલેક્ટર ખાતે આમ આદમી પાટણ જિલ્લા વતી હળદરમાં જે ખેડૂતો ઉપર જે અત્યાચાર કરવામાં આવ્યો હતો, જે ખોટા કેસ કરવામાં આવ્યા હતા, એના અનુસંધાનમાં ખેડૂતોના સમર્થનમાં ખેડૂતો ઉપર જે ખોટા કેસ કરેલા હતા એ પાછા ખેંચી લેવા માટે, તેમને ન્યાય મળે એ માટે આજે પાટણ ખાતે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને રજૂઆત કરવામાં આવી છે કે જલ્દીમાં જલ્દી ખેડૂતોને ન્યાય મળે।